મિત્રો હવે આપને સંભાવના ચેપ્ટરમાં સ્વાધ્યાય 15.1 માં 17મો જે દાખલો છે તેના તરફ આગળ વધીએ. રકમ શું કહે છે કે પેલું એમાં આપ્યું છે કે 20 વીજળીના ગોળાઓનો જથ્થો છે. એટલે વીજળીનો ગોળો એટલે આપણે લેમ્પ કઈ છે, જે એલઈડી લેમ્પ વિચાર લ્યો કે જે અત્યારે આપણે બજારમાં જે મળે છે. રેડી, વ્યવસ્થિત આપણે ક્લિયર થઈ એ રીતના આગળ વધીએ. 20 વીજળીના ગોળાઓનો જથ્થો કે જેમાં એટલે આખું બોક્સ લીધેલું હોય છે, બરોબર, માર્કેટમાંથી, કે જેમાં 4 ખામીયુક્ત ગોળા ધરાવે છે. એટલે ખામીયુક્ત એટલે શું કે બગડી ગયેલા છે, કે જે લેમ્પના હોલ્ડરમાં આપણે ચડાવીએ તો લેમ્પ થતો નથી, એટલે એ ખામીયુક્ત કહે આપણે. રેડી, આ જથ્થામાંથી એક ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. એટલે એમાંથી એક ખબર નથી, બધા મિક્સિંગ કરેલા હોય, ધારો કે પેકેટ હોય, બધું વ્યવસ્થિત સરખા જ પેકેટ હોય, કયો ગોળો એમાં આડાવડો બધે મિક્સ હોય, એમાંથી કયો ગોળો ખામીયુક્ત હોય કે ખામી વગરનો હોય એ આપણે ક્લિયર કરી કહી ના શકીએ એમ. તો આ ગોળો ખામીયુક્ત હોય તેની સંભાવના કેટલી? પેલા આપણે આ પ્રશ્નનો જવાબ આપશું, પછી આપણે નીચેનો પ્રશ્ન જે બીજો છે તેનો આપણે આન્સર આપશું. તો આપણે પેલા સોલ્યુશન કરીએ સ્ટાર્ટ. અહીં 20 વીજળીના ગોળાઓનો જથ્થો છે. તેથી શક્ય કુલ પરિણામની સંખ્યા બરાબર 20. રેડી, ક્લિયર? હવે શું કીધું છે કે આ જે જથ્થો છે એમાંથી 4 ખામીયુક્ત ગોળા ધરાવે છે, અને આપણે કેની સંભાવના મેળવવાની છે? તો કે ગોળો ખામીયુક્ત હોય તેની સંભાવના કેટલી? હવે ધારો કે ગોળો ખામીયુક્ત હોય તેવી ઘટનાને આપણે ઈ કહીએ. તેવી ઘટનાને આપણે ઈ કહીએ તો ઘટના ઈ માટે સાનુકૂળ પરિણામની સંખ્યા બરાબર 4 ગોળા. રેડી? કેમ? તો કે કયો ગોળો ખામીયુક્ત છે? કે 4 ગોળા કુલ ખામીયુક્ત છે. તેથી P ઓફ E બરાબર 4/20 બરાબર 1/5. રેડી મિત્રો, આ આપનો આન્સર થશે. ક્લિયર? હવે આપણે બીજો જે એના પર છે એના ઉપર આગળ વધીએ. શું કીધું? ધારો કે પેલો જે કાઢવામાં આવેલ ગોળો ખામીયુક્ત નથી. સાંભળજો, બહુ વ્યવસ્થિત ક્લિયર કરેલું છે. એને જે આપણે પેલો લેમ્પ, આવા દાખલા જ છે ને આપણે શું કહેવાય, આમ કન્ફ્યુઝન ઊભું કરાવતા હોય કે આમાં શું કરવાનું છે. પેલા સુધી તો કાંઈ પ્રોબ્લેમ નહોતો. હવે બીજામાં શું કીધું છે કે હવે બીજું અહીંથી બીજી રકમ આપણે બીજો દાખલો ગણવાનો સ્ટાર્ટ થાય છે. હવે શું કીધું? ધારો કે તમે જે પેલી આપણે જે માહિતી આપી હતી એમાંથી જે ગોળો કાઢેલો હતો, એટલે મીન્સ કે જે વીજળીનો બલ્બ ઉઠાવેલો હતો, એ પછી હોલ્ડરમાં ચડાવ્યો, ખબર પડી કે લ્યો આ તો ચાલે છે, રેડી, કાંઈ વાંધો નહીં, હાલો, તેને પાછો મૂકવામાં પણ નથી આવ્યો. એટલે બોક્સમાંથી જે ભલે ખામીયુક્ત હોય, ખામીયુક્ત એનાથી આપણે કાંઈ મતલબ નથી. હવે ઈ ગોળાને પાછો મૂકવામાં આવતો નથી. રેડી? એટલે જે બોક્સમાં, એટલે બહાર થઈ ગયા. તો કે હવે બોક્સમાં રહેલા વીજળીના ગોળા એટલે બલ્બની સંખ્યા કેટલી થઈ ગઈ? તો કે 19. એટલે શક્ય કુલ પરિણામની સંખ્યા કેટલી થઈ ગઈ મિત્રો? તો કે 19. ક્લિયર? યસ. તો બાકીના ગોળામાંથી એક ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે અને આ ગોળો ખામીયુક્ત ન હોય તેની સંભાવના કેટલી? ઓકે, રેડી? કુલ 19 ગોળા થઈ ગયા છે, એટલે મીન્સ કે કુલ 19 બલ્બ છે. યસ. હવે જે બહાર નીકળી ગયેલો લેમ્પ છે એ હકીકતમાં ખામીવાળો નહોતો. જો ખામીવાળો હોત તો હવે સંખ્યા કેટલી રહે? 3. ક્લિયર? પણ એ તો સાજો લેમ્પ હતો, તો એનો મતલબ કે ખામીવાળા હજી 4 લેમ્પ એની અંદર જ પડેલા હશે. યસ, કાંઈ વાંધો નહીં. આપણે કેની સંભાવના મેળવવાની છે? ખામીયુક્ત ન હોય. તો એનો મતલબ કે જો ખામીવાળો હોય તો કેટલા આવશે? તો કે 4/19. તો ખામીવાળા ન હોય કેટલા? તો કે 15 ગોળા, 15 વીજળીના બલ્બ. એટલે ફાઇનલ સંભાવના આવે શું? 15/19.
રેડી? હવે આપણે એને વર્ણનાત્મક સ્વરૂપમાં લખીએ. આ આપનું જે હતું એ પહેલું હતું. હવે ક્વેશ્ચન નંબર 1 માં કાઢેલો જે ગોળો છે પાછો ન મૂકતા શક્ય કુલ પરિણામની સંખ્યા બરાબર 19. રેડી? અને બીજું શું કીધું છે? હવે ખામીયુક્ત ન હોય તેવી ઘટનાને આપણે ઈ આવી ગયું છે એટલે આપણે શું કહી દેશું? એફ કહીએ તો ઘટના એફ માટે સાનુકૂળ પરિણામની સંખ્યા બરાબર કુલ કેટલી આવશે? 15. કેમ 15? તો કે 4 ગોળા જે હતા ખામીયુક્ત એ હજી અંદર ને અંદર પડેલા હશે. બહાર કાઢેલો ગોળો તો કેવો હતો? વ્યવસ્થિત ચાલતો હતો, બરોબર છે? વીજળીનો બલ્બ. એટલે 19 માંથી 4 જાય એટલે વધે કેટલા? 15. રેડી? તેથી ઘટના એફ માટે સાનુકૂળ પરિણામની સંખ્યા રેડી? પરિણામની સંખ્યા બરાબર ઈ તો આપણે કહી દીધું 15. હવે ડાયરેક્ટ આપણે સંભાવના જ મેળવશું. તેથી સંભાવના કેનું? તો કે પી ઓફ એફ બરાબર શું આવશે? તો કે 15 અને છેદમાં 19. તેથી ફાઇનલ 15/19 એ આપનું કેનું આવશે? સેકન્ડ જે એક્ઝામ્પલ પૂછેલો હતો એનું. તો મિત્રો આ રીતના આપને અહીંયા બહુ વ્યવસ્થિત રીતના ક્વેશ્ચન પૂછેલો છે. મોટા ભાગના વિદ્યાર્થીઓ શું કરી નાખે છે? 20 15/20 એટલે એમ કે આન્સર આવ્યો 3/4. પણ નહીં, જે ઓલો એક્ઝામ્પલમાં જે પેલામાં કીધું એનો ઉપયોગ પણ આમાં કરવામાં આવે છે. તો મિત્રો આ રીતના આપણે હવે નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ આગળ વધીએ.